જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે આવ્યા છીએ અને સુરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે। જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે। અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે, ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે। જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી। પહેલી વહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુક ને લઈને હતી એટલે કે વયપત્રક ને લઈને હતી। તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી। શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી। ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે, એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે। ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી, તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી। એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય। એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે, ભૂતિયા ચાલી રહ્યું છે। તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે, 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે। તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા એટલે કે રેસિડેન્શિયલ સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી, હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી। ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે, સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે ઓકે કરીને જતા હતા। તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી। ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે। અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ એલસી બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગપલો કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે, અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે। અહીંના જે ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે। મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વયપત્રકો હોય એ વયપત્રકમાં ભળતું નામ લખી અને જોડી અને બોગસ વયપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે। એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્ર હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે। આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ। તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ। અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું।